ભક્તો, દુનિયા આમથી કઈ પ્રભાશંકર નથી કરતી. આવો પ્રભાશંકર પટણીનો ભાવનગરનો પ્રસંગ બતાવો. આવી જ ઘટના ભક્તો, પોતાના ઘરમાં ચોરી થઈ. પોતે બહાર ગયેલા, ઘરના સદસ્યોએ ચોરને, પોતાનો માણસ હતો એને પોલીસને હવાલે કર્યો. પ્રભાશંકર પટણી જયારે ઘેરે આવ્યા, ઘરના માણસોએ કીધું આપણા માણસે ચોરી કરી, ક્યાં છે માણસ? એને પોલીસને હવાલે કર્યો છે. પણ પ્રભાશંકર પટણી પોલીસ ચોકી પેલા ન ગયા, સીધા માણસને ઘેરે ગયા, અંજાન બનીને ઘેરે ગયા. પૂછતા પૂછતા ઘર ગોતી કાઢ્યું. ત્યાં જઈ અને ધર્મપત્નીને પૂછ્યું, બહેન તમારા પતિ ક્યાં છે અને ઘર કેવી રીતે ચલાવો છો? તમારા પતિ શું કરે છે? મારા પતિ પ્રભાશંકર પટણીને ત્યાં નોકરી કરે છે. ઘર કેવી રીતે ચલાવો છો? આટલા શબ્દ સાંભળતાની સાથે પેલી નારીના આંખોમાં ટાપ 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 આંસુડા પડવા માંડ્યા. બહેન કેમ રડી પડી? સાંભળો, મારા સાસુ અને સસરા બે બીમાર છે, દવાના રૂપિયા ઘરમાં નથી, છોકરાને ખાવા માટે અન્ન નથી. મારા પતિને મેં કરગરીને કીધું છે, કઈ દયા કરો, આજ ગમે તેમ કરીને થોડાક રૂપિયા લાવજો, છોકરા ખાવા ભેગા થાય, સાસુ સસરાની દવા માટે કઈ કપાય. આટલા શબ્દો સાંભળતા પ્રભાશંકર પટણીની આંખ પણ ભીની થઈ. સીધા પોલીસ સ્ટેશને ગયા છે. પોલીસને કીધું આ માણસને છોડી દો. નામદાર આને ચોરી કરી છે, મારો માણસ જિંદગીમાં કોઈ ચોરી કરે જ નહીં. પ્રભાશંકર પટણી એને ઘેરે લાવ્યા અને ભક્તો પોતાની તેજુરીની ચાવી એ ચોરના હાથમાં આપી. આજથી આ તેજુરી તારે સાચવવાની છે. ચોરની આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા મળી. નામદાર પણ મેં તો તમારી તેજુરીમાંથી ચોરી કરી છે. અને એ વખતે ભાવનગર દીવાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપ તે ચોરી કરી નથી, મેં તને ચોરી કરાવી છે. 5 વર્ષથી તું મારી ત્યાં નોકરી કરતો હતો, તારી ઘરની શું સ્થિતિ એની જાણવાની મેં કોઈ તસદી ન લીધી, તારી મજબૂરીએ ચોરી કરી છે. આજથી તેજુરીની ચાવી તારે સાચવવાની છે. ભક્તો, ઇતિહાસને નોંધ લેવી પડી. તેજુરીની ચાવી એને સાચવી. એ નોકરના મોઢામાં શબ્દ નીકળ્યો, નામદાર જિંદગીમાં આવે પછી કોઈ આગી પાછી પાય નહીં કરું, અને આખી જિંદગીમાં કોઈ દે પાય કોઈ દી ખોટી ન કરી, પાય કોઈ દી ખોટી ન કરી. માટે કહું છું, બેસીને સાંભળનારને કહું છું, ઘેરે બેસીને કથા સાંભળનારને કહું છું, હૃદયને કૂણું રાખજો બાપ, હૃદયને કૂણું રાખશો. કોઈ દિન દુખ્યા, કોઈ ગરીબ, કોઈ નિરાધાર, એને મદદરૂપ થશો. એના દુઃખને જોઈને તમારું હૃદય દ્રવે, બસ એવો પ્રયાસ કરશો. અને ભક્તો, એમ સમજુ છું, એમ માનું છું, એવું દિલ જીવાત્માને સત્સંગ કર્યા સિવાય લાવવું કઠિન છે. સત્સંગ સિવાય લાવવું કઠિન છે.